Audio Jungle. Audio Jungle. બોલો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો આજે અમારા ફાર્મ હાઉસ ઉપર કંપનીમાંથી સાહેબો આવેલા છે અને ખેતી વિશેની વાતો કરવાના છે કે ટામાટાની, બટાકાની કોઈ પણ પ્રકારની દવા, કયા પ્રકારના રોગ આવે છે તો તે માટેની માહિતી આપણને મળવાની છે। તો વિડીયો દરેક ખેડૂત મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ। તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું પારિજાત ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી તેમણે વિશાલ આપણે અભુજી નામના ખેડૂતને આ ઇમ્પ્લિસિટ નામની પ્રોડક્ટ વપરાઈ હતી, તો અભુજીને જ પૂછી લઈએ કે આ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે। અભુજી, આ પ્રોડક્ટનું રિઝલ્ટ એકદમ સરસ સારું છે। અમારે ટમાટીની અંદર ઈવળ હોલ પાડ્યા હતા, પણ આ નાખવાથી ટમાટું એકદમ ક્લીન અને સુધરી ગયું, સારું થઈ ગયું એમ। હા, તો અભુજીએ સરસ મજાની વાત કરી કે અમને હમણાં ટમાટાની અંદર રિઝલ્ટ સારું મળી ગયું છે। તો હવે તમારું શું કહેવાનું છે? અમારે એવું કેવું છે કે આ પ્રોડક્ટ બધા ખેડૂતો વાપરો અને ઉત્પાદન સારું મેળવો। બરોબર? રેડી। હા, તો આ ખેડૂત મિત્રો ઊભા છે, જોઈ લ્યો। અને અમને આ પ્રોડક્શનની દવા વાપરતા અમને દરેક પાકની અંદર રિઝલ્ટ સારું મળે છે એવું કહી રહ્યા છે ખેડૂત મિત્રો। તો આ વિડીયોમાં આપણે હવે આગળ વધીએ। એટલો કટકાઈ નોખી રહી આ બીજો ઉતારો। આપણે અભુજીના ખેતરમાં આપણે ફાર્મ હાઉસ ઉપર મુલાકાતે આવ્યા છીએ। તેમને આપણે આ તેજલ દવાનો સ્પ્રે કર્યો હતો, તેમનું રિઝલ્ટ તેમના પાસેથી જાણી લઈએ। બોલો અભુજી। આપણે પહેલાં ટમાટાની અંદર કરકોટ હતો અને ટમાટા ઉપર લાલ લીસોટા પડ્યા હતા। આ તેજલ દવા નાખવાથી ટમાટાનો કરકોટ પણ સુધરી ગયો અને ટમાટું પણ લીસોટા પડવા સારું થઈ ગયું અને આ દવાનો સારામાં સારું રિઝલ્ટ મળે છે। એટલે મિત્રો તમે પણ આ દવા વાપરજો। બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરો? બીજા ખેડૂત મિત્રોને પણ એમ કહેવું છે કે આ દવા વાપરવાથી ટમાટું તમારું સરસ ને સારું થઈ જાય છે। તો મિત્રો જોઈ લ્યો, આ પ્રકારના ટામેટાના છોડ છે અને આ રીતે સુકારો આવવા લાગ્યો છે। એટલે એ પ્રોડક્ટ્સ વાપરવાથી આની અંદર આ રીતના થોડે થોડે સુધારો આવી જાય છે અને રિઝલ્ટ આપણને સારું મળે છે કે આ રીતના ટમાટું થઈ ગયેલું હોય અથવા તો આ રીતે થઈ ગયેલું હોય અને આવો સુકારો હોય તો તેને રિઝલ્ટ સારું મળે અને ફરીથી ફળ સરસ પ્રકારના ફળ આ રીતે લાગે છે મિત્રો। અને પાકવામાં પણ એકદમ લાલ ટામેટાં અને મોટા જોવા મળે છે। તો તમને આગળ હું બતાવું કે આ સુકારો જોઈ લો મિત્રો, આ રીતે સુકાઈ ગયેલા તમને છોડ દેખાય છે, તે તમને જોવા મળે છે કે વાવેતર બધું કેવું લાગે છે કે ટામેટાના છોડ સુકાયેલા તમને જોવા મળે છે। અને પાછળથી આ દવાનો ઉપયોગ કરવાથી તેમાં સુધારો કેવી રીતે આવે છે તે તમને આગળ હું બતાવું કે એનું રિઝલ્ટ કેવું મળે છે। તો જોઈ લો કે તે દવા વાપરવાથી ટામેટાનો વિકાસ આ રીતે થાય છે, મોટા મોટા ટામેટા તમને જોવા મળશે અને છોડ પણ ઉપરથી લીલોછમ દેખાવા લાગે છે। જોઈ લો આ રીતે કે કેટલો બધો સુધારો આવે છે તે પ્રોડક્ટ્સ વાપરવાથી। તો મિત્રો આવી પ્રોડક્ટ્સ તમે જરૂર વાપરી શકો છો। અને આ નવા ટામેટા ફરીથી લાગેલા છે તે એકદમ લીલા છે અને મોટો ટામેટું થાય છે। આ રીતે જોઈ લો કે કેટલો સુધારો આવી ગયો છે કે સામે તમે ટામેટાનું વાવેતર જોઈ શકો છો। અને તમે પણ કોઈ પણ ખેડૂત મિત્ર હોય તો આ પ્રોડક્ટ્સ વાપરવાથી દરેક ખેતીની અંદર ટામેટાં, ફુલાવર, કોબીજ, બટાકા
કોઈ પણ પ્રકારની ખેતી હોય તો તેમાં આ કંપનીની દવા વાપરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે અને ખૂબ જ સારું રિઝલ્ટ આપણને જોવા મળે છે. આ આગળ ખેડૂતભાઈ જઈ રહ્યા છે. તો મિત્રો તમે આ જરૂરથી દરેક ખેડૂત મિત્રોનો એ કહેવામાં આવે છે કે આ પ્રોડક્શનની દવા તમે જરૂર વાપરજો. તો આ સામે મિત્રો આ વિડીયો હવે તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને વિડીયોને લાઈક કરજો. તો આ વિડીયો આપણો હવે પૂરો કરીએ. જય માતાજી.